હેલો એન્ડ વેલકમ ટુ કેએસ એજ્યુકેશન. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્ટાન્ડર્ડ 7થનું સપ્લિમેન્ટરી રીડર ધ એલિયન હેન્ડ એલિયન હેન્ડ્સ એનું યુનિટ નંબર 1 ધ ટાઇની ટીચર. ચેપ્ટરની અંદર કીડી વિશે વાત કરેલી છે. તો કીડી કેટલી મહેનતુ હોય છે, કેટલી બુદ્ધિશાળી હોય છે, એ વસ્તુ આપણને આ ચેપ્ટરની અંદર બતાવી છે અને એમાંથી આપણે શું શીખવું જોઈએ એ આપણે ચેપ્ટરના લાસ્ટમાં જોઈશું. તો શરૂઆત કરીએ છીએ યુનિટ નંબર 1 થી ધ ટાઇની ટીચર. Though so very small, the ant is unbelievably intelligent and hardworking. આટલી નાની હોવા છતાં પણ જે કીડી છે એકદમ બુદ્ધિશાળી અને કેટલી મહેનતુ હોય છે. Among the various kinds, the commonest ant is black or red. ઘણી બધી આપણે જોયું છે, ઘણી બધી આંટ્સની સ્પીસીસ હોય છે, પણ એમાંથી સૌથી કોમન દેખાતી હોય અલગ અલગ પ્રકારોની જે આંટ્સ હોય એમાંથી સૌથી જે કોમન આંટ આપણને દેખાતી હોય એ છે બ્લેક ઓર રેડ. આંટ lives in comfortable homes called ant hills. અને આંટ કીડીઓ જે ઘરોમાં રહે છે એમના જે ઘરનું નામ છે, એમનો જે મહેલ છે એ મહેલનું નામ શું હોય છે? તો એને કહેવાય છે આંટ હિલ્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કીડીઓનું દર. નેમ ધ સ્મોલેસ્ટ ઇન્સેક્ટ યુ હેવ એવર સીન એન્ડ ધ વાઇઝેસ્ટ. Is it the fly? No, it isn't. Is it the mosquito? No, not the mosquito. Then it must be the worm. No, none of these. અત્યાર સુધીમાં તમે જોયેલા જેટલા પણ જીવજંતુ હોય એમાંથી સૌથી બુદ્ધિશાળી જીવજંતુ કયું કહેવાય? તમને ખબર છે? ઇઝ ધીસ અ ફ્લાય? શું એ માખી છે? ના ભાઈ ના, માખી હોતી હશે. શું એ મચ્છર છે? ના ભાઈ ના, મચ્છર તો કે બુદ્ધિશાળી, મચ્છર તો ઘૂં કરતું કરતું આવે, એને કે બુદ્ધિશાળી ના કહેવાય. તો શું છે? આ બેમાંથી તો કશી વસ્તુ નથી. તો ભાઈ ત્રીજી એક જ વસ્તુ, જમીનમાં જે કીડો હોય ને, કીડો, એ કીડો બુદ્ધિશાળી છે ભાઈ. શું કીડો પણ બુદ્ધિશાળી નથી? હો ભાઈ, રેવા દો. નન ઓફ ધીસ, આ ત્રણમાંથી કશું બુદ્ધિશાળી નથી. ઇટ ઇઝ ધ આન્ટ, ધ કોમનેસ્ટ. જે સૌથી કોમન વસ્તુ છે, જે સૌથી કોમન ઇન્સેક્ટ છે, એ જ સૌથી બુદ્ધિશાળી છે. અને એ કયું છે? તો આન્ટ. ધ સ્ટોરી ઓફ એન આન્ટ્સ લાઈફ સાઉન્ડ્સ ઓલમોસ્ટ અનટ્રુ. હવે આમ કોઈ આપણને સ્ટોરી એમ કીધી હોય ને કે આંટ આવું આવું કરી શકે છે, કે આંટમાં આટલી શક્તિ છે, કે આંટ બુદ્ધિશાળી છે, તો એમાં આપણે બધા તો માનીએ નહીં. એ શું કે હારું ગપ્પા જ મારે છે, આંટ તો કે આવું કરી શકતી હોય? જાને ભાઈ, આવું તો ના કરી શકે, રાઈટ? બટ પીપલ હેવ કેપ્ટ આન્ટ્સ એઝ પેટ્સ એન્ડ હેવ વોચ ધેર ડેલી બિહેવિયર ક્લોઝલી. ઘણા લોકો એવા છે કે જે લોકોએ આંટને, એક કીડીને પેટ તરીકે રાખી છે અને એમનું જે બિહેવિયર છે, એમનું જે રૂટીન છે, એને ક્લોઝલી ઓબ્ઝર્વ કર્યું છે. So we know a number of facts about this tiny hardworking and intelligent creature. અને એટલા માટે જ આપણને આ જે નાનકડું એકદમ ટાઇની ક્રિએચર છે ને, જો સૌથી હાર્ડવર્કિંગ અને ઇન્ટેલિજન્ટ જે ક્રિએચર છે એટલે કે કીડી, એના વિશે આપણને ઘણા બધા ફેક્ટ્સ જાણવા મળે છે. An ant uses its feeler or antenna to talk to other ants by passing messages through them. તમે ક્યારેક કીડીને ઓબ્ઝર્વ કરી હોય ને, તો કીડીના માથા પર છે આમ બે એન્ટીનાસ હોય, જેને આપણે ફિલર્સ પણ કહીએ છીએ ને એન્ટીનાસ પણ કહીએ છીએ. તો એનો જે ફિલર્સ કે એન્ટીના જે છે એ એકબીજા સાથે વાત કરવા માટે કાં તો એકબીજા સાથે મેસેજીસ પહોંચાડવા માટે યુઝ કરે છે. વોચ અ રો ઓફ આન્ટ્સ મૂવિંગ અપ ઓર ડાઉન ધ વોલ. તમે ક્યારેક છે ને ઘરે બેઠા બેઠા કોઈક વખત નજર નાખજો, તમારા ઘરમાં ક્યારેક કીડીનો જે આખી લાઈન જતી હોય ને, એ લાઈન પર તમે ધ્યાનથી જોજો. એ કીડી છે ને એકબીજા સાથે આમ અથડાઈ અથડાઈને જતી હશે, રાઈટ? તો એ શું કરે છે? તો એકબીજાને મેસેજ પહોંચાડે છે, એકબીજાને ગ્રીટ કરતા જાય છે, એકબીજાને હાય હેલો કરે છે, બરાબર? અને એવી જ રીતે એ બધા એકબીજાને મેસેજ પહોંચાડે છે. ઈચ આન્ટ ગ્રીટ્સ ઓલ ધ અધર કમિંગ ફ્રોમ ધ ઓપોઝિટ ડિરેક્શન બાય ટચિંગ ધેર ફિલર્સ. એટલે બંને આંટ્સ જે છે, એક સામેથી કીડી આવતી હોય ને એક આ સાઈડથી કીડી આવતી હોય, લેફ્ટ અને રાઈટ સાઈડથી કીડી આવતી હોય, એ બંને કીડી શું કરે? એક સાથે મળે છે અને એમના જે ફિલર્સ છે, ફિલર્સને ટચ કરે અને પછી જે મેસેજ પાસ કરવાનો હોય છે એ મેસેજ પાસ કરે છે, રાઈટ? There are many kinds of ant. ઘણી બધી અલગ અલગ પ્રકારની આંટ્સ હોય છે. The commonest among them are the black or red ones. એમાંથી આપણે જે ઘરમાં જોઈએ છે, આપણે જે કોમનેસ્ટ આંટ જોઈ છે એ કેટલી છે? તો એક બ્લેક કલર છે અને એક રેડ કલર છે. જે કીડી તમને ચટકો ભરે ને, એ કીડી કઈ હોય છે? લાલ કલરની કીડી હોય છે. બ્લેક કીડી ચટકો ના ભરે, બરાબર? We have seen them since we were children but haven't paid enough attention to them. આપણે નાના હતા એ વખતે શું કરતા હતા? તો આપણે છે ને બધી કીડીઓને આમ જોતા હતા ખરા, એનું બધું બિહેવિયર બધું જોતા હતા, પણ આપણે અઢીડાયા બધા, એને હળિયો કર કરે. કીડી સીધી લાઈનમાં જતી હોય તો આપણે આંગળી મૂકીને એનો રસ્તો બદલી કાઢીએ, કોક વાર એને ભૂલભુલૈયામાં મૂકી દઈએ, રાઈટ? તો આપણે બધાએ આ બે કીડી જોયેલી છે. બ્લેક કલરની પણ કીડી જોઈ છે, લાલ કલરની પણ કીડી જોઈ છે, પણ આપણે અટેન્શન એમાં આપ્યું નથી, ઇનફ અટેન્શન આપ્યું નથી કે આ તો ભાઈ કીડી જ છે ને, હવે આમાં શું કરવાનું? આપણે તો ભાઈ એની જોડે મજાક કરીને, એની જોડે રમીને, એને હેરાન કરીને આપણે જતા રહીએ, બરાબર? વેર ડુ દે લીવ? એ ક્યાં રહે છે? તો ઇન ધેર કમ્ફર્ટેબલ હોમ્સ કોલ્ડ નેસ્ટ ઓર એન્ટ હિલ.
તો ભાઈ કીડીઓ ક્યાં રહે છે? તો એનું જે કમ્ફર્ટેબલ હોમ છે, એનો જે મહેલ છે, એ શું છે? એન્ટ હિલ, બરાબર, અથવા તો નેસ્ટ. Each has hundreds of little rooms and passages. આ લાઈનથી તમે વિચારી શકો છો કે જે કીડીઓ છે એ કેટલો જબરજસ્ત આર્કિટેક્ટ છે. Each has hundreds of rooms and passages. કે જેટલા પણ એન્ટહિલ હોય એ બધા જ એન્ટહિલની અંદર 100ની સંખ્યામાં રૂમ્સ અને પેસેજીસ હોય છે. In some of these rooms, the queen ant lays eggs. હવે આ લોકોની મહારાણી પણ હોય ને અમુક રૂમ્સ જે છે એને રિઝર્વ કરેલા છે કે એની અંદર જે એગ્સ છે એ આંટના એગ્સ એની અંદર મૂકે છે. Others are nurseries for the young ones called grubs. અને બીજા જે નાના નાના હોલ્સ હોય છે કે બીજા જે નાના નાના રૂમ્સ હોય છે એ નાના નાના રૂમ્સને શું કહેવાય છે? તો નર્સરીઝ કહેવાય છે કે જેની અંદર જે યંગ વન્સ છે, યંગ વન્સ એટલે કે જે નાની ગ્રબ્સ છે, મીન્સ કે નાની નાની કીડીઓ છે, એ બધી જ કીડીઓ ત્યાં આગળ રહી શકે. વર્કર્સ હેવ ધેર રિઝર્વડ ક્વાર્ટર્સ. અને જેટલા પણ વર્કર્સ છે બધા વર્કર્સ મીન્સ કે જે ત્યાં આગળ કામ કરતા હોય, જે મોટી મોટી કીડીઓ છે, બરાબર, જે નાની કીડીઓનું ધ્યાન રાખે છે, જે આ લોકો માટે ખાવાનું પ્રોવાઈડ કરે છે, જે ખાવાનું બનાવે છે, જે બહાર જાય છે કામ કરવા માટે, જે હ્યુમન બિહેવિયર હોય સેમ ટુ સેમ બિહેવિયર આ લોકોના આમાં પણ જોવા મળે છે. એ લોકો માટે એક રિઝર્વ ક્વાર્ટર હોય છે. They spend most of their time searching for food. Some rooms serve as storehouse for the food. અને સૌથી વધારે ટાઈમ છે ને કીડીઓ બહાર જ ફરતી હોય છે, પણ શેના માટે ફરતી હોય છે? તો આપણી જેમ કે લટાર મારવા ના જતી હોય, રીલ્સ જોવા ના જતી હોય, કે રીલ્સ બનાવવા કે ફોટો કે સેલ્ફીઝ લેવા ના જતી હોય, એ સૌથી વધારે શું હોય છે? તો ફૂડની તલાશમાં હોય છે. જ્યાંથી પણ જેટલું પણ ફૂડ એમને મળે એ બધું ફૂડ એ લોકો લઈને એમનો જે રૂમ્સ હોય છે એ રૂમની અંદર ત્યાં આગળ સ્ટોર કરે છે. અને એને કહેવાય છે સ્ટોર હાઉસીસ, કે ત્યાં આગળ જેટલું પણ ખાવાનું એ લોકોને મળ્યું છે બધું જ ખાવાનું એક જગ્યા પર એ લોકો સ્ટોર કરે છે. સોલ્જર્સ હેવ સેપરેટ બેરેક્સ. તમે વિચારો આ કીડીઓના છે ને સોલ્જર્સ પણ છે, એટલે કોઈ નાની કીડીને કોઈ હળી ના કરે ને આપણા જેવા હોય ને નાની કીડીઓને હેરાન ના કરે કે કીડીઓનું દર તોડી ના નાખે, એના માટે આ લોકો સોલ્જર્સ પણ મૂકેલા હોય છે. અને એ બધા સોલ્જર માટે પણ અલગ અલગ બેરેક્સ હોય છે. જેમ આપણે મિલિટરીમાં હોય ને એવી રીતે અલગ અલગ બેરેક્સ એમના માટે પણ મૂકેલા હોય છે. નો વર્કર has ever tried to live in a soldier's house. No soldier has ever gone out searching for food. કોઈ પણ વર્કર એ ક્યારે પણ સોલ્જરના ઘરમાં રહેવા માટે ના જાય. અને જ્યારે જે પણ સોલ્જર છે એ સોલ્જર ક્યારે પણ બહાર ખાવાનું શોધવા ના જાય. કારણ કે સોલ્જરનું કામ શું હોય? કે બધી આંટ્સને પ્રોટેક્ટ કરવાનું. અને બીજી જે આંટ્સ છે, બીજી આંટ્સનું કામ શું હોય? તો એ લોકોને ટાઈમ ટાઈમ પર ખાવાનું આપવાનું. નો વર્કર ઓર સોલ્જર ઓર ક્લીનર હેઝ એવર હાર્મડ અ ગ્રબ. એટલે ના તો કોઈ સોલ્જર, ના તો કોઈ બીજા આંટ, કાં તો ના તો કોઈ પણ ક્લીનર એટલે કે જે ત્યાં સાફ સફાઈ કરતી કીડીઓ છે, એમાંથી કોઈ પણ કીડી જે નાની કીડી છે મીન્સ કે જે ગ્રબ્સ છે એને હેરાન કરતા નથી, એને કોઈ જાતનું નુકસાન ત્યાં આગળ પહોંચાડતા નથી. સો યુ સી એન્ડ આન્ટ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ. આન્ટ્સ જે છે એકદમ પીસફુલ લાઈફ જીવે છે, એકદમ શાંત લાઈફ જીવે છે. Each does its share of work intelligently and bravely and never fights with other members of the group. અને જેટલી પણ આંટ્સ છે એ બધી આંટ શું કરે છે? તો બધી જ આંટ એક સાથે હળી મળીને કામ કરે છે અને ક્યારે પણ પોતાની વસ્તુ માટે થઈને સામે ચાલીને એમ એકબીજા સાથે લડતી ઝઘડતી હોતી નથી. એટલે આમાંથી આપણને શું શીખવા મળે છે? કે આંટ્સ જે છે એની જોડેથી આપણે પહેલા તો યુનિટી શીખવાની છે. અને યુનિટી પછી આંટ્સ એ પોતાનું કામ કેવી રીતે વહેંચી લે છે, કેવી રીતે ઇફેક્ટિવલી ને કેવું બ્રેવલી ઇન્ટેલિજન્ટલી એ પોતાના કામ બતાવે છે અને કેવી રીતે એકબીજા સાથે પોતાના કામ શેર કરે છે, એ આની અંદર આપણને શીખવા મળે છે. ધ ક્વીન ઇઝ ધ મધર ઓફ ધ એન્ટાયર પોપ્યુલેશન. એમાં જે રાણી હોય છે, જે ક્વીન હોય છે, ક્વીન આંટ હોય છે, એ આખી જે વસ્તી હોય છે, આખી વસ્તીની કોણ હોય છે? મધર હોય છે. આખી જે પોપ્યુલેશન છે, આંટની પોપ્યુલેશન, એની મધર હોય છે. ઇટ લીવ્સ ફોર અબાઉટ 15 years. 15 વર્ષ સુધી એ જીવી શકે છે, લગભગ 15 વર્ષ સુધી જીવી શકે છે. It has a pair of wings but bites them off after its wedding flight. હવે એ જે આંટ છે, જે ક્વીન એન્ટ્સ છે, એ ક્વીન એન્ટ જોડે શું હોય છે? કે એની પાસે પાંખની એક જોડ હોય છે, મીન્સ એની પાસે બે પાંખો હોય છે. પણ જ્યારે એ પહેલી વખત ઉડાન ભરે છે એના પછીથી એ પાંખો ત્યાં કાપી નાખે છે. એના પછી this flight takes place on the hot summer day. અને આ જે ઉડાન છે, ઉડાન ક્યારે ભરે છે? તો જ્યારે ગરમીની મોસમ હોય. Queen leaves the nest and goes out to meet a male ant or drone high up in the air. અને એ ટાઈમે ગરમીના સમયે આ જે કીડી હોય છે એ પોતાનો જે એન્ટ હિલ હોય છે કાં તો પોતાનો જે નેસ્ટ હોય છે એ નેસ્ટ છોડીને ત્યાંથી ઉડે છે અને કોને મળવા માટે જાય છે? તો એ જાય છે મેલ આંટને મળવા માટે. On its return to earth, it gets rid of its wings
and then does nothing but lay eggs. અને જ્યારે પાછી આવે છે, જ્યારે આંટને મળીને પાછી આવે છે, એ વખતે એની પાસે પાંખો હોતી નથી અને એની પાંખોથી એને છુટકારો મળી જાય છે. ગેટ રીડ મીન્સ છુટકારો મળવો. એની પાંખોથી એને છુટકારો મળી જાય છે અને એના પછીથી એ જે ક્વીન આંટ હોય છે, એ ક્વીન આંટ શું કરે છે? ખાલી ને ખાલી ઈંડા મૂકે છે. Eggs hatch and grubs come out. Soldiers guard them, workers feed them and clean them, and also carry them about daily for airing, exercise, and sunshine. જ્યારે ક્વીન આંટ અંડા મૂકે છે, ત્યારે ઈંડા મૂક્યા પછી એમાંથી જે નાની કીડીઓ જે જન્મ લે છે, જે નવી કીડીઓ જન્મ લે છે, કાં તો જે નાના નાના બચ્ચાઓ છે, એ બચ્ચાઓને સોલ્જર્સ શું કરે છે? તો સોલ્જર્સ એનું પ્રોટેક્શન કરે છે, એમને ગાર્ડ કરે છે. વર્કર્સ ફીડ ધેમ એન્ડ ક્લિયર ધેમ. વર્કર્સ એમને ખવડાવે છે, નવડાવે છે, ધોવડાવે છે અને એમને ચોખ્ખા રાખે છે, સાફ રાખે છે. એન્ડ ઓલ્સો કેરી ધેમ અબાઉટ ડેલી ફોર એરિંગ. અને રોજે રોજ એમને બહાર ફરવા લઈ જાય છે. શેના માટે? તો ખુલ્લી હવા મળે એના માટે, એક્સરસાઇઝ કરવા માટે, અને એમને સનશાઇન મળે. સનશાઇન મીન્સ કે સૂર્યપ્રકાશ મળે એટલા માટે પણ એને બહાર ફરવા લઈ જાય છે. 2 or 3 weeks later, grubs become a cocoon and lie without food or activity for 3 weeks more. અને એના પછી એ જે 3 અઠવાડિયા પછી 2 કે 3 અઠવાડિયા પછી જે ગ્રબ હોય છે, એટલે નાનું બચ્ચું જે હોય છે, એ કુકુન બની જાય છે. મીન્સ કે થોડીક મોટી થઈ જાય છે. એન્ડ લાઈ વિધાઉટ ફૂડ ઓર એક્ટિવિટી ફોર 3 weeks. અને મોટી થઈ ગયા પછી લગભગ 3 અઠવાડિયા સુધી એ ખાધા પીધા વગર રહી શકે છે, કોઈ પણ એક્ટિવિટી કરી શકે છે. ધેન ધ કુકુન્સ બ્રેક ધ પરફેક્ટ એન્ડ અપિયર. એના પછી જે કુકુન્સ છે, કુકુન્સમાંથી આખી કીડીમાં પરિવર્તન થાય છે. નાઉ ઇટ્સ ટાઈમ ફોર ટીચિંગ એન્ડ ટ્રેનિંગ. અને હવે એ જે સમય છે, એ સમય શેનો છે? હવે એને ટ્રેનિંગ લેવાનો છે, હવે એને કંઈક શીખવાનો છે, હવે એ કીડી ભણવા બેસશે. બરાબર છે? હવે એને ભણવાનો સમય થયો છે. ન્યૂ આન્ટ્સ learn their duties from old ants as workers, soldiers, builders, cleaners, etc. તો જે નવી આંટ્સ જે હોય છે, જે હમણાં જ કુકુન્સમાંથી આંટ બની છે, જે હમણાં જ હવે એના પગ પર ઊભી થઈ છે, તો એ આંટ તો એ જે ટ્રેનિંગ સ્ટાર્ટ કરશે, એમાં એ કેટલું કેટલું શીખે છે? તો જે એક્સપિરિયન્સ્ડ આંટ હોય એની પાસેથી એ વર્કિંગ શીખશે, સોલ્જરિંગ શીખશે, એટલે કે પ્રોટેક્શન શીખશે. એના પછી બિલ્ડર્સ બનશે, ક્લીનર્સ બનશે. આ બધી વસ્તુ અલગ અલગ વસ્તુ એમને શીખવાડે છે. After a few weeks training, થોડાક અઠવાડિયા પછીની ટ્રેનિંગ પછી, the small ants are ready to go out into the big world of work. અને થોડાક દિવસના ટ્રેનિંગ પછી, થોડાક અઠવાડિયાઓની ટ્રેનિંગ પછી, એ આંટ્સ જે છે, એ આંટ્સ હવે તૈયાર થઈ ગઈ છે અને હવે બહારની દુનિયામાં કામ કરવા માટે રેડી છે. An ant hill is a home not only for ants but also for some other creatures, beetles, lizardbirds of ants and ધ ગ્રીન ફ્લાઇઝ. તો જે એન્ટ હિલ્સ છે, એ એન્ટ હિલ ખાલી ને ખાલી એન્ટ્સ માટેનું ઘર નથી, પણ એની સાથે સાથે કોણ રહે છે? તો એની સાથે સાથે બીટલ્સ મીન્સ કે ભમરા પણ હોય છે. લેઝર બ્રીડ્સ ઓફ આર્ટ્સ એટલે કે જે કીડીઓ છે, એ કીડીઓની જે નાની પ્રજાતિ છે, નાની જાતિ છે, એટલે નાની સ્પીસીસ પણ ત્યાં રહે છે. અને ગ્રીન ફ્લાઇઝ એટલે માખી પણ ત્યાં આગળ હોય છે. વાય ડુ આન્ટ્સ વોન્ટ ધીઝ એલિયન ક્રિએચર્સ ટુ લીવ ઇન ધેર નેસ્ટ? કેમ આ કીડીઓ એ લોકોને ત્યાં રહેવા દે છે? બરાબર. હવે સીધી વસ્તુ છે કે આપણું ઘર હોય તો આપણા ઘરમાં બીજા લોકો આવીને રહે તો આપણને કેવું લાગે, પણ આ કીડીઓ એવું નથી વિચારતી. કીડીઓ એની અંદર એ લોકોને રહેવા દે છે. તો એ જે આન્ટ હિલ છે, એ એન્ટ હિલની અંદર ભમરા પણ રહે છે, નાની પ્રજાતિની ઇન્સેક્ટ્સ પણ રહે છે અને સાથે સાથે માખીઓ પણ રહે છે. તો કેમ એ બધી વસ્તુ એને અંદર રહેવા દે છે? તો એના ઘણા બધા રીઝન્સ છે. જેમ કે some give off smells pleasant to the ants sense. તો ઘણી વસ્તુ એવી છે. પહેલું રીઝન એવું છે કે એમાંથી અમુક જે જીવડા છે, એ અમુક જીવડા શું કરે છે? તો એ લોકોને પ્લેઝન્ટ સ્મેલ આપે છે. અધર ગીવ સ્વીટ જ્યુસીસ. બીજા જે અમુક ક્રીચર હોય છે, અમુક ક્રીચર શું કરે છે? તો એના માટે સ્વીટ જ્યુસ બનાવે છે. એન્ડ સમ આર જસ્ટ પેટ ફોર પ્લે થિંગ્સ લાઇક કેટ્સ એન્ડ ડોગ્સ ટુ હ્યુમન બીંગ્સ. અને અમુક જે ઇન્સેક્ટ છે, એ ખાલી બસ એમના મનોરંજન માટે, એમના એન્ટરટેનમેન્ટ માટે, એમની સાથે રમવા માટે ત્યાં આગળ હોય છે. જેમ કે આપણે હ્યુમન બીંગ્સ જોડે કેવું કેટ્સ અને ડોગને પેટ બનાવીએ, એવી જ રીતે એ અલગ અલગ જે નાની સ્પીસીસ હોય છે, એને પણ ત્યાં આગળ પેટ બનાવીને પોતે રમે છે. ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ આન્ટ્સ કાઉ. હવે જે ગ્રીન ફ્લાય જે છે, જે માખી છે, એને શું માનવામાં આવે છે? તો જે કીડીઓ છે, કીડીઓની ગાય માનવામાં આવે છે. ધ આન્ટ્સ ટ્રેન ઇટ ટુ ગીવ હનીડ્યુ. ધે મિલ્ક ઇટ જસ્ટ એઝ વી મિલ્ક ધ કાઉ. અને એવી જ રીતે એને મિલ્ક પીવડાવે છે, એવી જ રીતે એને દૂધ પીવડાવે છે, એવી રીતે આપણે ગાયને મિલ્ક પીવડાવીએ કાં તો ગાયને કંઈક વસ્તુ ખવડાવીએ, સેમ ટુ સેમ. હેવ હ્યુમન્સ લર્ન એઝ મચ એઝ આન્ટ્સ હેવ? કીડીઓ જેટલું શીખે છે, એટલું માણસ શું શીખ્યા છે? ના ભાઈ ના. પરહેપ્સ દે હેવ બટ દે હેવન્ટ પુટ ધેર લર્નિંગ ટુ ગુડ યુઝ. થોડું ઘણું આપણે માણસો પણ શીખ્યા હશું એમાંથી, પણ એમાંથી
તેમના જે શિક્ષણનો સારામાં સારો ઉપયોગ કર્યો છે? ના. એ જે વસ્તુ શીખ્યા છે એનો સારો યુઝ છે? ના. જે આપણે કંઈ બી ચલો આપણે શીખી ગયા કે આપણે ભાઈ યુનિટી રાખવી જોઈએ, તો યુનિટી રાખીને કોક સમય એવો આવે કે આપણે યુનિટી એની તોડી પણ નાખીએ છીએ. તો એ શું યુનિટી કામની ખરી? ના ભાઈ ના, બિલકુલ કામની નહીં, રાઈટ? They may still learn a few things from this tiny teacher: hard work, sense of duty and discipline, cleanliness, care for the young ones, and above all, a firm loyalty to the land where they live. એટલે તે હજુ પણ નાનકડા શિક્ષકો પાસેથી થોડીક બાબતો આપણે શીખવા જેવી તો ખરી જ. કઈ કઈ બાબતો છે? જેમ કે એક તો સખત મહેનત કરવી, ફરજ અને શિસ્તની ભાવના એટલે કે ડિસિપ્લિનની ભાવના. અને ફરજ મીન્સ કે આપણું જે ડ્યુટી છે, આપણે શું કરવા આવ્યા છે અને શું કરી રહ્યા છે. તો જે આપણી ડ્યુટી છે, ડ્યુટી એટલે કે ફરજ આપણે નિભાવવાની છે. પ્લસ આપણી જે શિસ્તની ભાવના છે, જે ડિસિપ્લિન છે, જે અત્યારના સમયમાં ખરેખર બહુ જ કામની વસ્તુ છે. સ્વચ્છતા, ક્લીનલીનેસ, એ પણ અત્યારના સમયમાં બહુ જ કામની વસ્તુ છે. આપણા કરતાં નાના હોય એમની કેર આપણે કેવી રીતે કરી શકીએ, એમને શું નવું શીખવાડી શકીએ, એ બધી વસ્તુ. એના પછી તેઓ જ્યાં રહે છે એ ભૂમિ, એ જે જગ્યા છે એ પ્રત્યેની જે લોયલ્ટી છે, એટલે કોઈ પણ જગ્યાએ જ્યાં રહે છે ત્યાં આગળ એકદમ સ્થિર રહેવું, એકદમ સ્ટેટિક થઈને રહેવું કે ભાઈ ના, કંઈ બી થઈ જશે આમ બધા એક સાથે થઈને હમ સાથે વાળી ફેમિલી બની જાય. અને એના પછી એ આન્ટ્સ જે છે એ બધી વસ્તુ ઇઝીલી સોલ્વ કરી શકે છે. સો ધીસ વોઝ ધ ચેપ્ટર ધ ટાઇની ટીચર. તો આમાંથી આપણને શું શીખવા મળે છે? તો આમાંથી આપણને સૌથી પહેલું એ શીખવા મળે છે કે આપણે કેટલી વસ્તુઓ રાખવી જોઈએ. તો સૌથી પહેલાં તો એ હાર્ડવર્ક આપણને શીખવા મળે છે આમાં. એના પછી ડિસિપ્લિન પણ શીખવા મળે છે એની અંદર. એના પછી આપણને ક્લીનલીનેસ કેવી રીતે રાખવી એ પણ શીખવા મળે છે. કોઈને કંઈ વસ્તુ ના આવડતી હોય તો આપણે એને થોડું ઘણું શીખવાડીએ એ પણ આમાંથી શીખવા મળે છે. લોયલ્ટી એટલે કે વફાદારી પણ આપણને ત્યાં શીખવા મળે છે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ટુડે. બહુ જલ્દીથી મળીશું યુનિટ નંબર 2 સાથે. ટિલ ધેન, કેયુર સર ઇઝ સાઇનિંગ ઓફ. થેન્ક યુ. બાય.